સુરત સિવિલમાં દુષ્કર્મી આસારામની આરતીની સજા નાના કર્મચારીને મળી છે, જ્યાં હવે આસારામની આરતીના કેસમાં આરએમઓ કેતન નાયકનું ભીનું સંકેલવાના પ્રયાસ થઈ રહ્યા છે. જ્યાં પ્રિડિયાટ્રિશિયન જિગીશા સામે કોઈ કાર્યવાહી નહીં ને ચોથા વર્ગનો કર્મચારી છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને પણ ફરજ મુક્ત કરી દેવાયો. મર્યાદિત સત્તા હોવાની વાત કરીને આરએમઓ કેતન નાયકના હાથ ખંખેરવાના તેમને પ્રયાસ કર્યા. આસારામના ફોટાની પૂજાની ઘટના બાદની આ બાબત છે, જ્યાં દર્દીઓને જે ફ્રૂટ વિતરણ પહેલા આસારામની પૂજા કરવામાં આવી. અમારી પાસે જેટલી સત્તા હતી તેટલી કાર્યવાહી કરવાની વાત તેમને કરી છે. સિક્યુરિટી સુપરવાઇઝરે ડોક્ટર જિગીશા પાટડિયાની ભૂલ હોવાની વાત કરી છે. ડોક્ટર જિગીશા આરતી ઉતારતા હતા, તેથી વાંધો ન ઉઠાવ્યાની વાત સિક્યુરિટી સુપરવાઇઝરે કરી. આરતી પૂરી થતા તરત જ અધિકારીને કરી હતી જાણ, તે પ્રકારેની વાત પણ તેઓએ કરી છે. પરવાનગી વિના જ હોસ્પિટલમાં આસારામની પૂજા કર્યાનો ખુલાસો થયો છે. સુરત સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સરકારી હોસ્પિટલ છે અને આ હોસ્પિટલની અંદર બળાત્કારના આરોપમાં જે ગુનેગાર છે તે આસારામની પૂજા કરવામાં આવી હતી. આ જ એ સ્ટેમસેલ બિલ્ડિંગ છે કે જ્યાં ફ્રૂટ વિતરણની સેવાના બહાને આસારામના સાધકો આવ્યા હતા અને ત્યારબાદ આ બિલ્ડિંગની અંદર જ્યારે સાધકો આવ્યા ત્યારબાદ તે પહેલા અહીં જે છે તે આસારામનો ફોટો મૂકવામાં આવ્યો. આ જગ્યાએ આસારામના ફોટો મૂકીને તેની આરતી કરવામાં આવી, તેની પૂજા કરવામાં આવી અને જાણે ભગવાન તરીકે તેમને ચિતરવામાં આવ્યા. તે પ્રકારની આખી એક ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. નવરાત્રીનો પહેલો દિવસ છે, માતાજીની પૂજા અર્ચના થવી જોઈએ, પરંતુ તેની જગ્યાએ બળાત્કારના આરોપમાં જે જેલવાસ ભોગવી રહ્યા છે તે આસારામની પૂજા જે છે તે અહીં કરવામાં આવી હતી. જોકે આ બાબતથી ખુદ સિક્યોરિટી કે સિવિલ સ્ટાફ પણ અજાણ હતો. માત્ર પહેલા એવું કહેવાય રહ્યું હતું કે ફ્રૂટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને સેવા માટે આ પરમિશન લેવામાં આવી હતી. જોકે આખી પૂજા અર્ચના થઈ ચૂકી, ત્યારબાદ આખી બાબતની જાણ થઈ. જ્યારે આસારામનો ફોટો નીકળ્યો ત્યારે ખબર પડી કે આ તો આસારામની પૂજા અર્ચના થઈ રહી છે. આપણી સાથે સિક્યોરિટી સ્ટાફના જે ઇન્ચાર્જ છે તે જોડાયા છે, તેઓની વાત કરીએ. સાહેબ આપનું નામ? सत्यवान सिंह राजपूत, ये सिक्योरिटी सुपरवाइजर हूँ। सर, यहाँ आसाराम की पूजा हुई थी कल, किस तरीके की और क्या था पूरा मामला, क्या था? फ्रूट वितरण करने के लिए आए थे वो लोग, फ्रूट लेके आए थे, उनके पास फ्रूट वितरण का परमिशन भी था, वो मैंने चेक किया. उसके बाद मैंने सीएमओ के पास भेजा कि वहाँ से अंदर जो सीएमओ यहाँ हमारा है उसका भी परमिशन लेना, उनके पास भेज दिया. उसके बाद फूल खोल के रखा उन्होंने यहाँ पे भर गए और उसके बाद बोले थोड़ा पूजा भी करना है, तो पूजा के लिए बोले आरती करना है. तो मैं बोला आरती तो अलाउ नहीं हॉस्पिटल के अंदर. तो मेरा इंचार्ज जो है आरके सिंह, सिक्योरिटी ऑफिसर है गवर्नमेंट की तरफ से, उनको हमने बुलाया और वो आए यहाँ. उनसे उन लोग ने कुछ बात किया और सीएमओ से भी बात किया, अंदर जो सीएमओ है, तो बोले कर लेने. तो थोड़ा आवाज धीमा करके स्पीकर पे करना चालू किया. लेकिन मूर्ति जो थी वो आसाराम की, वो लपेट के रखा था कागज में, वो किसी को पता नहीं था कि आसाराम की पूजा करने वाले. अपने को ऐसा था कि नवरात्रि का दिन है, पहला दिन है, तो पूजा पाठ माता जी का करते होंगे. जब उन्होंने फोटो को ओपन किया तब पता चला कि तो आसाराम की पूजा कर रहे हो. उसमें जिगीशा मैडम भी थी, उन्होंने भी कुछ ध्यान नहीं दिया. उनकी भी बहुत बड़ी गलती है, मैं तो बोलता हूँ. अब उनके सामने मैं भी नहीं बोल सका कुछ. जब जिगीशा मैडम जैसे ही हटी यहाँ से, ऐसे हमने तुरंत ऊपर लेवल पे जान किया, अपने आरके सिंह को बताया, आगे भी और लोगों को बताया, सब बोले गलत सब हो रहा है. उसके बाद तुरंत बंद कराया और सुप्रिंटेंडेंट को बात पहुंचा, वहां से फोन भी आया, उनको तुरंत गेट के बाहर निकाल दो. तो उनको बंद करा के फूड वितरण भी नहीं करने दिया, सब करके उनको तुरंत गेट के बाहर निकाला, भगाया यहाँ से वो लोग को. सर, ये कितनी बात गलत की जा सके कि एक तरफ उसको बलात्कार का आरोप लगा हुआ है, दूसरी तरफ माता जी का पहला दिन है, नवरात्रि की पूजा होनी चाहिए, माता जी की पूजा होनी चाहिए. क्या मानते हैं आप? गलत है, बहुत गलत है ना. ऐसे आदमी का पूजा क्या, उसका तो फोटो भी नहीं देखना चाहिए. मैं तो बोलता हूँ ऐसे बलात्कारी का गलत है, ऐसा नहीं होना चाहिए. लेकिन हमारे इंचार्ज का भी सबका भूल हुआ, सुप्रिंटेंडेंट का जो भी हमारे इंचार्ज जिगीशा मैडम थी उनकी भी भूल हुई, जो कि उन्होंने देखने के बाद भी कुछ एक्शन नहीं लिया. हमको भी नहीं बोला कि भाई ये हटवाओ यहाँ से. वो गई तो मेरे को ऐसा लगा ये सब गलत हो रहा है, तो मैंने हमारे इंचार्ज को बताया ऊपर लेवल पे, आरके सिंह को. तो तुरंत वो दौड़ के आए और तुरंत फोटो फेंकवाया यहाँ से. उनको बोला गेट आउट हो जाओ, भगाओ सब जाओ. पहले सुप्रिंटेंडेंट को मिलो बुलाया, सुप्रिंटेंडेंट के बाद 9 नंबर में भेजा. फिर वहां से उन्होंने भी डांट मारी और उनको तुरंत यहाँ से गेट के बाहर निकाल दिया. આ એક ગંભીર વસ્તુ કહેવાય કે એમને અમે જાણ કરેલી હતી કે કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા હાયર ઓથોરિટીને પૂછવું જોઈએ અને એ જો પરમિશન આપે તો જ કંઈ પણ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલી છે. અને એ ગંભીર બાબત કહેવાય કે કોઈ આવી રીતે ક્રિમિનલ કેસ ચાલતો હોય ને એના વિશે તમે પૂજા કરો તો એ
એટલે એ અમે હાયર ઓથોરિટીને જાણ કરેલું છે અને એમને કીધું છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ બાબત થાય તો એમના વિશે પગલાં લેવામાં આવશે અને આ ચલાવી લેવામાં નહીં આવે. આવી રીતે તમે પૂછા વગર, જાણ કર્યા વગર, હાયર ઓથોરિટીને જાણ કર્યા વગર આવું કાર્યવાહી નહીં કરવાની એવું સૂચના આપી દીધેલી છે. મેં બી કદાચ ગેરસમજતી હશે, બાકી આ પ્રકારની ઘટનાને કોઈ પ્રોત્સાહન ના આપે. મારી જે કોમન સેન્સ છે એના પ્રમાણે કહું કે આવી બાબતને કોઈ પ્રોત્સાહન આપે કે એને વેગ આપે એવું કોઈ ભણેલો ગણેલો માણસ કરી શકે અને તે બી ડોક્ટર એવું માનતો નથી. કંઈક ગેરસમજ થઈ હશે એની જ વાત કરું છું. કંઈક બી થયું હશે, આઈ ડોન્ટ નો, મને એ બાબતે ખબર નથી, મારે વાત નથી થઈ. પણ જે સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં ફોટો મુકાયો અને અટકાયો નહીં તે બાબતે સિક્યુરિટી ગાર્ડ અને જે સંસ્થા અમારા ક્લાસ 4 એક કર્મચારી હતો જે કંઈ ફ્રૂટ વિતરણ માટે આવેલો હતો તો એને પણ હટાવી દીધો, કારણ કે એણે ફ્રૂટ વિતરણની વાત કરીને પછી આ રીતે ઘટના બની છે અને એને કારણે સિવિલ હોસ્પિટલની બિનજરૂરી બદનામી થઈ છે, જેમાં ઓથોરિટી કે સત્તાવાળાનો આમ જોવા જાય તો કોઈ વાંક નથી. મીન્સ કોઈ પરમિશન નથી આપી. મારા તરફથી જે મારા પરુમાં આવે છે મેં એક્શન લઈ લીધા છે. તેમજ તે ઉપરાંત મેં બધાને સૂચના આપી દીધી છે કે આ પ્રકારનું કંઈ પણ પ્રવૃત્તિ પ્રિમાઇસીસમાં ના થવી જોઈએ.